अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। एक्सपेरिमेंट वगैरह एक्सपीरियंस ना થાય, you have only knowledge without experiment. જે ચોપડીમાં છે હાર્ડ ડિસ્કમાં એ સોફ્ટ ડિસ્કમાં આવ્યું, બસ આટલો જ ફેર છે। ચોપડી એ હાર્ડ ડિસ્ક કહેવાય, અહીંયા મગજમાં આવ્યું એ સોફ્ટ ડિસ્ક કહેવાય. when you are not apply it, there is no value. આ જડ છે ને આ જડ છે, બે જડ જ છે. આ દુનિયામાં પુસ્તક દ્વારા અથવા તો સાંભળીને વાંચીને પ્રાપ્ત કરેલું જ્ઞાન કોઈ દિવસ કેરી ફોરવર્ડ ના થાય, પણ જે વાંચ્યું છે, જે સાંભળ્યું છે, ખ્યાલ આવ્યો ને, એ એપ્લાય કરવાથી જે એક્સપિરિયન્સ થાય એ કેરી ફોરવર્ડ થાય. અનુભવ સાથે આવે, નોલેજ સાથે ના આવે. સમજાય છે? આ અવતારમાં ડોક્ટર થયા હોય, ગોલ્ડ મેડાલિસ્ટ હોય, 35-40 વર્ષની પ્રેક્ટિસ કરી હોય, પછી રિટાયર થાય, પછી થોડા સમય પછી એક્સપાયર થઈ જાય, પછી પાછા નેક્સ્ટ બર્થમાં જન્મે, જન્મ્યા પછી 5 વર્ષના થાય એટલે પાછા બાળ મંદિરમાં બોલતા નથી, તો જ્ઞાન ક્યાં ગયું? ગયું ક્યાં? ડોક્ટર નું જ્ઞાન ક્યાં ગયું? પણ આપણે તો કોઈ જ્ઞાન સાથે આવે. આ જુઓ, ભ્રાંતિની વાત કરું છું. આ બધી ભ્રાંતિ રૂપે સમજવી પડશે, તો જ ભ્રાંતિથી બહાર નીકળીશું. પણ ભ્રાંતિને સાચું માનીશું ત્યાં સુધી ભ્રાંતિથી છૂટાશે નહીં. અનુભવને ભાવ તો સાથે આવે. હા, ભાવ અને અનુભવ સાથે આવે. નોલેજ ડોક્ટર હોય એવો ભાવ કરેલો હોય કે આનાથી વધારે મારે આવે, ભાવ સાથે આવે, ઓફકોર્સ આવે. ભાવ બી સાથે આવે અને એક્સપિરિયન્સ સાથે આવે. નોલેજ સાથે ના આવે, નોલેજ ના આવે. તો એકડો પહેલેથી કરો. કોઈ પણ વ્યક્તિ ડોક્ટર બને ને, દાખલા તરીકે, તો નોલેજ સાથે ના આવે, પણ જે અનુભવ છે ને એ સૂઝ રૂપે સાથે આવે. શેના રૂપે આવે? એટલે તમને એ ફિલ્ડની અંદર ઇન નેક્સ્ટ બર્થ કોઈ પ્રોબ્લેમ આવે તો તમારી પાસે સૂઝ હોય. સૂઝ એટલે કોઈ પણ જ્ઞાનનો એબ્સ્ટ્રેક્ટ કહેવાય. એ લેન્થ ના હોય, એ પ્રોસેસ ના હોય, પણ એ ઇન્સ્ટન્ટ સોલ્યુશન હોય. કેવું હોય? યા પ્રોસેસ ના હોય. એ વખતે પ્રોસેસ ક્યારે હોય? જ્યારે તમે નોલેજ મેળવ્યું છે ત્યારે. ભાઈ બીજા અવતારમાં સૂઝ આવે. શું આવે? સૂઝ સાથે આવે. નોલેજ કેરી ફોરવર્ડ ના થાય, પણ જે અનુભવ થયો એ અનુભવ સૂઝ રૂપે સાથે આવે. તો કોઈ પણ ફિલ્ડનો સૂઝ રૂપે, નોલેજ રૂપે ના આવે. આ અવતારમાં ડોક્ટર હોય તો બીજા અવતારમાં એન્જિનિયર થાય. એટલે સ્થૂળ જ્ઞાનને લેવા દેવા નથી, પણ સૂઝ સાથે આવે. સ્વામીજી, સૂઝ એટલે સમજણ ના, સૂઝ એટલે એવું જ્ઞાન કે જેનું થિયોરિટિકલ નોલેજ એ વખતે ના હોય, પણ પ્રેક્ટિકલ અને ઇન્સ્ટન્ટ નોલેજ હોય. એ એક્સિડન્ટલી ક્રિએટ થાય. સંજોગ આવે ને, દાખલા તરીકે પેટમાં દુખતું હોય, એને ખ્યાલ છે ફાંકી લઈ લે તો મટી જાય ને, પણ તમે કે આખી પ્રોસેસ બધા ખબર ના હોય ને, કારણ કે નોલેજ નથી ને એની પાસે. ડોક્ટરી નોલેજ નથી, પણ સૂઝ હોય. એ કોઈ પણ જ્ઞાનનું એબ્સ્ટ્રેક્ટ કહેવાય. શું કહેવાય? કોઈ પણ રિલેટિવ જ્ઞાનનો એબ્સ્ટ્રેક્ટ અને સૂઝ કહેવાય. એમ આધ્યાત્મ માર્ગમાં પણ જેને એબ્સ્ટ્રેક્ટ કાઢતા આવડે એ એની નેચરલ સૂઝ કહેવાય. એ મોક્ષ માટેની સૂઝ છે, પેલી સંસાર માટેની ભૌતિક જ્ઞાનની સૂઝ છે. સૂઝ તો બધા પાસે હોય,
કોઈ પણ એન્જિનિયરની પણ સૂઝ હોઈ શકે, મને ટેકનિકલ નોલેજ ના હોય. સમજાય છે? દાદા ભગવાનની વાત કરું તો એ મેટ્રિક ફેલ હતા. શું હતા? પણ પોતે હતા બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર અને મોટી મોટી જેટીઓ બનાવતા હતા. ખ્યાલ આવ્યો? કંડલામાં. મોટી મોટી દરિયામાં પાઇલ કરીને જેટીઓ બનાવી એટલે કે કેટલું જ્ઞાન જોઈએ. પણ એ પોતે મેટ્રિક ફેલ, એ એન્જિનિયર નતા, સિવિલ એન્જિનિયર નતા. શું જ છે? પણ શું છે? શું છે? શું જ લઈને આવી શકે?